હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ ખીચયું. ખીચયું એકચ્યુઅલી શું છે, ચોખાના લોટનું બને. પણ અમારી પાસે ચોખાનો લોટ મારી પાસે ન હોય તો ઘઉંના લોટનું બી બનાવું છું અને તમે માનશો નહીં, ઇટ ટેસ્ટ જસ્ટ ટુ ગુડ. તો આજે હું છે ને ઘઉંના લોટનું ખીચયું બનાવું છું. એના માટે આ 1 વાટકી ઘઉંનો લોટ, 1 ટીસ્પૂન સફેદ તલ, મીઠું સ્વાદ અનુસાર, સોડા, તેલ. હવે આપણે શું કરીએ, આ ઘઉંનો લોટ છે એ આમાં મેં નાખી દીધો. આમાં હું સફેદ તલ નાખું છું, મીઠું સ્વાદ અનુસાર, મીઠું નાખ્યું મેં, અને સોડા હું તમને કહું કેટલું નાખું છું. મેં આટલો સોડા નાખ્યો અને આપણે તેલ નાખીએ. આ 1 ટીસ્પૂન ઓઇલ, હજુ 1 ટીસ્પૂન નાખી દઉં છું. 2 ટીસ્પૂન ઓઇલ, કારણ કે મારી ચમચી ઘણી નાની છે. અહીંયા ગેસ ધીરો કર્યું, એ કુકર મેં ગરમ કરવા મૂક્યું છે. હવે આપણે છે ને આમાં પાણી નાખીને બાટર બનાવીએ. આને છે ને બહુ કડક નહીં કરતા, બહુ થીક બાટર નહીં બનાવતા, નહીં તો છે ને બહુ કડક થશે. આપણે થોડું પતલું જ બાટર બનાવવાનું, એટલે સોફ્ટ થાય ખીચયું આપણું. ફ્રેન્ડ્સ, આ છે મારી કન્સિસ્ટન્સી. આ બાટરની કન્સિસ્ટન્સી આવી મેં કરી છે. હવે આ મેં લીધી છે પ્લેટ, એના પર છે ને આપણે તેલ પાથરીને એને ગ્રીસ કરીએ અને જરા ગ્રીસ કરી દઈએ. કુકર તમારે પહેલેથી જ ગરમ કરવાનું. આવી રીતે મેં ગ્રીસ કરી દીધી પ્લેટને. હવે હું શું કરું છું, આને આમાં ફેરવું છું. આમાં છે ને થોડી જગા રાખવાની, કારણ કે આ છે ને ફૂલશે, એના માટે આપણે થોડી જગા રાખવાની. જુઓ, આટલું મેં ભર્યું છે આ થાળી. અને હવે આપણે આ કુકરમાં નહીં, અહીંયા ગેસ ધીરો જ છે મારો, કારણ કે ઓવર ગરમ થઈ ગયું છે કુકર. આ કુકરમાં આપણે મૂકી દઈએ. ગેસ ફાસ્ટ કર્યો અને આને છે ને 20 મિનિટ પછી આપણે જોશું. 20 મિનિટ સુધી એને આપણે થવા દઈશું, ચડવા દઈશું. મિનિટ થઈ ગઈ, આપણે ગેસ ધીરો કરીએ. અહીંયા હું જોઉં છું, પરફેક્ટ, જરાય બહાર નથી આવતું. ગેસ બંધ કરું છું અહીંયા.
અને આ કાઢું છું. જો એટલું સોફ્ટ ને મસ્ત થયું છે ને, તમારે છે ને આવી રીતે મેં તમને બાટર બતાવ્યું ને એવી રીતે લૂઝ જ કરવાનું એને, નહીં તો એકદમ કડક થઈ જશે. હવે આને શું કરવાનું, આ છે આપણું ખીચ્યું, એના પર તેલ પાથરવાનું. આ તેલમાં બહુ મીઠું લાગે, તેલ અને ચપટીક લાલ મરચું, તેલ અને લાલ મરચું. અને બચ્ચાઓ લાલ મરચું ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો. ચિલ્ડ્રન અગર લાલ મરચું ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો. જો એટલું સોફ્ટ અને ટેસ્ટી થયું છે ને ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી રેસીપી ખીચ્યું. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો અને મારી વિડીયોને શેર કરો, લાઈક કરો, મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.